હાલો મિત્રો, વાગી ગયા છે 7 ને 7 થઈ ગઈ અને હે ને આપણે જામનગર જવાનું છે. અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ આવ્યો કે કેમ છો કે બધા મજામાં છો. અને મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો આપણે છે ને જામનગર નીકળી ગયા છે ત્યાં છે, કારણ કે અહીંયા બેનની છોકરીને છે ને હાથ ક્રેક થઈ ગયો ને એટલે લઈને જવાની છે. એમ તો 2 દી થઈ ગયા, અહીં બતાવ્યું એટલે ફોટા બોટાને પાડવાનું છે. એ આપણે જામનગર જો નીકળી જાય અત્યારે, અને આજ તબેલાનું કામ ચાલુ રહેવાનું છે. પેલું આપણે જે કુંડિયાને લઈ આવ્યા ને એ ફિટિંગ થવાના છે. લગભગ આપણે બપોર રીતે આવતા રહે. હાલો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો છે ને આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધું. હાલો મહાદેવનું નામ લઈને નીકળી જાય મહાદેવ. અને જો આપણે હીરો અને દિયાને તો આવવાનું જોઈએ, કારણ કે આવવું ને હે જો એ સડી ગયું છે આગળ. એવું છે ને ઉતારવી બળે હે જો બે વેહી ગયું છે. હાલો પાછા ગાયે જઈને ગાયે આવતા રહીને, કારણ કે આપણે તબેલાનું કામ છે કે ઓલી છે ને કુંડિયું બધી છે ને ફિટિંગ કરવાની છે. અને પછી ઓલો ગોળાથી છે ને બધે રાબો કરવાનો છે. અને એ રેવાલ હેરકું લેવાનું છે ભાઈ. જરૂર હતી જ, પણ હવે આમ જવાનું થયું એટલે ફોન આવ્યો એટલે ભાઈ એમાં કંઈ હાલે નહીં એટલે જવું પડશે. હાલો અને પાછું આવીને આપણે તબેલાનું કામ ક્યાં કુંડિયા કેટલા ફીટ થયા શું થયા એ તમને બધું બતાવીશ. તમે વિડીયોમાં ગેલેરા જઈને તો જામનગરનો જે રસ્તો છે 1.5 કલાકનો, હજી ભંડારીએ જાય, ભંડારીએથી લઈને પછી જામનગર જાય, પછી વળી ભંડારીએ મૂકીને પછી હું ઘરે આવી. લગભગ તો બપોર પછી આવી. હાલો આગળ વહેલા જઈએ તો વહેલું આપણે કામ થઈ જાય. ત્યાં વહેલા આપણે દવાખાનાનું કામ હોય એટલે કંઈ અંદાજ ના કહેવાય કેટલે વાગે છૂટા થાય કે ના થાય એ પ્રમાણે હે. હાલો ફાઇનલી મિત્રો આપણે જો ભંડારીયા ફૂગી ગયા હતા, અને હવે અહીંથી હાલતા થઈ છીએ જામનગર માટે. જો પીર બાપાને તો જ્યાં મસ્ત મજાની લહેરાય છે. અને વેધર 1 નંબરનું છે. વરસાદ ધીમે ધારે ચાલુ છે. બાય બાય, જય પીર બાપા. અને હાલો હવે આપણે છે ને દેશમાં મળ્યા ને જામનગર જઈને મળીશું. અને હાલો બધા મિત્રને જય પીર બાપા. 1 નંબરના રસ્તા હે ભાઈ જામનગર જવાના. આપણે ભાઈ પાહીરું જવું છે, કંડોળા ઉપર છે, કંડોળા ને લાલપુર નહીં ભાઈ ભાઈ. ફાઇનલી મિત્રો 10 ને 43 થઈ અને આપણે છે ને જામનગર પહોંચી ગયા છીએ. થોડાક મોડા નીકળ્યા હતા આપણે, 9 વાગ્યા પછી નીકળ્યા હતા. 9 વાગ્યા વાગ્યા હતા. અને જો આ તળાવ મસ્ત મજાનું સામે તળાવની પાર છે. હાલો આપણે દવાખાનાનું કામ છે એટલે બતાવી લઈ. હાલો જો આવે આપણે બની લઈએ. બીએનસીને હાથમાં ચેક થઈ ગયો એટલે આપણે અહીંયા MRI કરાવવા આવ્યા. હવે કરાવી લઈ. વારો આવતી ઉપર આધાર રહે. અમારે બીએનસી હાથ લઈને વૈયા આવે છે, હાથ લઈને વૈયા આવે છે કે ને કરાવો ને MRI હે. એને હાથ ક્રેક થઈ ગયો એટલે MRI કરાવી લઈ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. કેટલે વાગે છૂટા થાય શું થાય કંઈ ખબર નથી. આવી ગયા છે એ ખબર છે કે ને, આવી ગયા છે એ ખબર છે. દુખે 10 મિનિટ કામ થઈ ગયા છે મિત્રો. MRIમાં આવી ગયા. બીજે નહીં ખાલી અમે જાય છે ત્યાંથી પૂછે કે નહીં ભાઈ અમે કાંઈ કંઈ નહીં પીવાનું નથી, ખાલી હોવાનું છે. ડીવાને એમાં આવી ગયા છે. તમે બોર્ડ બારો દેખાતો હશે. ડીવાને MRI ફાઇનલી મિત્રો ગઈને તો 12 ને 19 થઈ ગઈ. અને MRI છે ને થઈ ગયો છે. જો આ ડીવાઈન MRI આવ્યા હતા કેને પીએનસી થઈ ગયો ને હે. અમારે પીએનસી બેન તો પેલા રહ્યા હતા નહીં. હું કહેતી હતી મારે નથી જવું નહીં. થઈ ગયો ને કમ્પ્લેટ, થઈ ગયો કમ્પ્લેટ છે ને. હવે હાલો થોડુંક જમી લઈએ ને પીએનસી. ફાઇનલી મિત્રો આપણે કહીને તો 12 ને 56 થઈ ગયા. અને મસ્ત મજાનો એને ભૂખ લાગી ગઈ. આજે આપણે છોલે ભટુરે ખાઈ લઈએ અને પાવભાજી આવે છે જો બને છે ભાઈ. ચાલો તમારે કોઈને આવડે તમારી છે ભાઈની સ્ટ્રી કેમ છે બનાવવાની ભાઈ ભાઈ 1 નંબર. ફાઇનલી મિત્રો આપણે છોલે ભટુરે આવી ગયા. હાલો તમારે કોઈને ખાવાય તો આવી જાઓ.
વાગવામાં છે ને 1:04 થઈ ચોલે ભટુરે છે ભાઈ. જામનગરમાં ટ્રાફિક એટલે એક નંબરની જો રિપોર્ટ આવી ગયા અને આપણે છે ને ચોલે ભટુરે ખાઈને ડાયરેક્ટ રિપોર્ટ લેવા ગયા હતા, લઈ આવ્યા. જો ટ્રાફિક અને આજ તો ગરમી છે અને વાગવામાં ગઈને તો મિત્રો 1:30 વાગવા આવ્યા, 1:29 થઈ ગયા છે અને હવે હાલો આપણે નીકળી જઈએ. જો તમને દેખાતું હોય ને તો આ બાજુ આ તળાવ પૂરું થતા સામે લખોટા તળાવની પાળ છે જામનગરની. આપણે પણ જવાનું કે ફરવાનું વેરું નથી અને અમારે રિપોર્ટ આવી ગયા છે. પ્રિયાંશીબેન બેસી ગયા, ગાડી જરાક ટાટી કરી લઈ. ઓહો તપ પડે એટલે ભાઈ બીજી રીતનો કંઈ વાત ના પૂછો. અને હવે અમારે નીકળી જવું છે ખંભાળીએ ડૉક્ટરને બતાવીને જાય પછી નીકળી જશું આપણે ઘરે. હાલો વિડીયોમાં બેને રહેજો, આગળ આપણે ફરી પાછા મળશું કે ને પિયાંશી. અને અમારે જે પિયાંશીબેન ઠંડુ લઈ લીધું સોલા. ફાઇનલી મિત્રો ખારેક લઈ લીધી છે ખાવા આપણે. અને મીઠી છે, એક નંબર મીઠી છે. આ ના લીધી ને એટલે ડુસાવર જો મેં તો ખાવી ચાલુ કરી દીધી મારાથી છે ને ભાઈ. ખારેક આપણે ભાવે એટલે આપણે લઈ લીધી. છોલે ભટુરે ખાય ને એટલું આવ્યા હતા ને તો આપણે બહાર નીકળી ખારેક લઈ લીધી ખાવા. અને જો આપણે નીકળી ગયા થઈ મસ્ત મજાના હવે ખંભાળીએ પિયાંશીને ડૉક્ટર આગળ બતાવી અને નીકળી જઈ. અને બેતર જો તમે એક નંબર જો કાંઈ ભાઈ કંઈ ઘટે નથી. અમારા ડ્રાઈવરમાં આ ભાઈ બેસી ગયા છે અને હવે ઘર તરફ રવાના. જોઈ લ્યો ભાઈ આપણો ઇન્ડિયન ફ્લેગ, हमारा झंडा ऊंचा रहे भाई, सारे जहाज से हिंदुस्तान हमारा। अच्छा जो देखो भाई के मस्त एक नंबर भाई, एक नंबर रोड नु भी है साथे आवे है। विलेज पहुंची गया હવે તો આગળ ખંભાળીએ પહોંચી જાઉં। અહીંયા તો બતાવવામાં વાર નહીં લાગે ડોક્ટર। ભાઈ ભાઈ જો ડેમ ભાઈ મસ્ત એક નંબર નજારો। હાલો ભાઈ ભૂગી ગયા અમે વધામણું કરવાનું હવે કરતે ને વધામણું હે તો જો આપણે આ વધામણું બંધ છે જોજો ભાઈ લઈ ગયા અમારું વધામણું લઈ ગયા કદનું વીપણું નહીં હોય આમાં આ વધામણું દેવું પડ્યું નહીં અહીંયા એક રાખ્યું છે આપણે જો આમાં ઉપડી જાય ને તો દેવું નહીં કદનું ઉપાડતા નહીં એટલી બારીથી બીજું વધામણું દેવું પડે એ વધામણું રાખ્યું જોઈને મજા આવે ને તો ઉપડી જાય બીજું વધામણું રાખ્યું। જી લો ભાઈ વાગવા આવ્યા છે 2:53 થઈ ગઈ છે અને જો ખંભાળિયામાં પૂગી ગયા મસ્ત મજાના ખાડા તારવતા વહી જાય છે અને આ બધું કામકાજ જે હાલે છે રોડનું એટલે ભાઈ જો રેલવે સ્ટેશન ખંભાળિયાનું આવી ગયું છે ભાઈ ફટોફટ અહીંનું કામ પતાવી અને આપણે લો ભાઈ લો સ્વીટ હોમ આવી ગયા જો 5:15 વાગ્યા છે સ્વીટ હોમ આવી ગયા ભંડારીએ જઈ આવ્યા અહીંયા મૂકીએ અને પાછા આપણે ઘરે આવી ગયા। હવે આપણે જઈએ કાંઈ તબેલે કેટલું આપણું કામ ભેગું ને કેટલું રહ્યું તમને દેખાડવાનું જાઉં તબેલે ત્યાં ખબર પડે મિત્રો। તો ભાઈ જો ગવર્મેન્ટ છે ને કમ્પ્લીટ થવામીની છે જા કુંડા મુકાઈ ગયા હરોહર અને એક કુંડું જો ઓલો કાયગા ફોર્મો કાઢી લીધો ને ખરી પડ્યો દેખાય તમને। હવે જો ભાઈ આ સક્સેસ જાય કે ના જાય ફિટિંગ કરી દીધું હે આમને જો એક કુંડું છે ને લહરી ગયું હે એક નંબર બને છે અત્યારે તો। હવે આમાં ભેંસું બંધ થઈ જાય ને કેટલી હાજર ને કેટલા ના રહીએ ને તો એ ખબર પડે। હા બોલ હા હો ચા પીવો અમારે દિયાને ચા પીવો છે। હવે ચા ક્યાં કારણ હજી મને નથી જીડ્યો ચા અને કાલ ધાબાનું કામ લેવાનું છે કમ્પ્લીટ હો આપણે ભાઈ। ફાઇનલી છે ને મિત્ર બધા કુંડિયા મુકાઈ ગયા છે 8 1 2 3 4 5 6 7 અને 8 આ કેન્સલ કર્યું અહીંયા દિવાલ પર આવતું હતું ને એટલે 8 મુકાઈ ગયા છે। આ રીતનું આપણે છે ને ફિટિંગ થયું છે અને તમે કોઈ કર્યું હોય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો આ રીતનું જ થાય કે આ રીતનું ના થાય, આ ટકી જશે કે નહીં ટકે। જો ભાઈ માલથી ભર્યા ને હજી આમાં છે ને આમાં પ્લાસ્ટર કરવાનું ચારે બાજુ બાકી છે
અને આ પીયુસી પાઇપમાં છે ને ધ્રાબો જ એમને ડાયરેક્ટ જવા દેવો છે. અને આમાં બધો માલ જ ભરેલ છે સિમેન્ટ કોન્ક્રીટનો. હવે કેવું આ હાલશે કે નહીં હાલે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. જો કોઈએ ફિટ કર્યા હોય ને આ રીતનું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને આપનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. અને બધા હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. અને વાગી ગયા છે જો આજે 8:05 થઈ ગઈ છે ને વ્યારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે આજે જામનગર ગયા હતા એટલે આખો દિવસ બહાર હતા ને અમે કરતા હતા ધાબાનું કામ. કેમ કે એમાં હજી કુંડી બસ બધી કમ્પ્લીટ કરી લીધી છે. સવારે કરવાનો છે ધાબો, આપણે ગોળો આવવાનો છે, ગાડિયા કરવાનો છે નહીં, મજૂર આવવાના છે એટલે સવારે કામ કરવાનું છે. આજ આખો દિવસ મને તો વેરો આવ્યો નથી ને આજ તો ફૂલ થાકડો લાગ્યો છે. ફૂલ પાવર એટલે એકદમ એક નંબરનો થાકડો લાગ્યો. કેમ કે આજે આખો દી ગાડિયા કરવા પડ્યા હતા. જે કુંડી આપણે બનાવી છે ને એ તમે વિડીયોમાં આગળ પણ જોયું હશે, આજે જોઈ હશે. અને કાલે એકદમ બધું કમ્પ્લીટ ધાબો થઈ જશે ને એટલે બધું આવી જશે. અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સમાપ્ત થાય છે, ફરી મળીશું પાછા સવારે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતા.